અત્યારે તો હાલમાં જેટલી પણ આપણી હોસ્પિટલ છે એમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી દીધી એ આપણી પ્રથમ પ્રાથમિક પ્રાયોરિટી છે. ના એના માટે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ જ્યાં આગળ સામાન્ય શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો વગેરે વગેરે જે સામાન્ય કોલ્ડ ફ્લૂના જે લક્ષણો હોય એ પ્રકારનું લક્ષણ હોય છે, અને છેલ્લા તબક્કા ગળું દુખાવા પછી ક્યાંક શ્વાસની તકલીફ થતી હોય એવું માલુમ પડે છે. એટલે આ બધા જ કેસની અંદર, અને આ પણ રોગ જે છે એ જે એનો પ્રોટોકોલ છે એના માટે કોઈ વ્યક્તિ દવા નથી, પરંતુ એ લક્ષણ આધારિત એની ટ્રીટમેન્ટ છે, અને લક્ષણ આધારિત ટ્રીટમેન્ટ કરતા કોઈને તાવ આવ્યો છે ને તાવની દવા આપતા એ મટી જાય છે, અથવા તો શરદી થઈ છે, છીંકો આવે છે વગેરે વગેરે જે લક્ષણો છે કે ગળામાં દુખાવું છે એની લક્ષણ આધારિત આપણે સારવાર કરીએ છીએ. અને એમાં જ્યારે આપણને માલુમ પડે, ને ખાસ કરી આનું વધારે અસર નાના બાળકો અને જેનામાં ઇમ્યુનિટી નથી, જેનામાં રોગ પ્રતિકારક શક્તિ નથી, એવામાં થવાની શક્યતાઓ વધારે છે. હવે એમાં કેન્દ્ર સરકાર તરફથી મેં પહેલા પણ કહ્યું કે આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ કેન્દ્ર લેવલે ખૂબ જ એક્ટિવ હોય છે, અને એના તરફથી બિલકુલ જ્યારે પણ કંઈ પણ નાનું મોટું લાગે એ વખતે એ લોકો આ વાત અત્યારે મારો મુલાકાતનો હેતુ એસએસસી અને ગોત્રી હોસ્પિટલનો એટલા માટે હતો કે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અમદાવાદ જે મેડિસિટી તરીકે વિકસ્યું છે એ જ રીતે દરેકે દરેક ઝોનમાં સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, દરેક જગ્યાએ મેડિસિટી જેવી સ્પેશિયાલિસ્ટ સારવારો ઉપલબ્ધ થાય એનો અત્યારથી જ પ્રયત્ન ગયા વર્ષથી આપણે ચાલુ કર્યો છે. ગયા વર્ષથી એના એક વર્ષ પહેલા ચૂંટણી પહેલાથી ચાલુ કર્યો છે. હવે લગભગ 5-7-8 વર્ષની અંદર આખા લાંબા ગાળાનું આયોજન છે, જેથી કરી અમદાવાદમાં જે સુવિધાઓને સારવાર મળી રહી છે મેડિસિટી સ્વપ્નું આદરણીય નરેન્દ્રભાઈનું હતું, એને આગળ વધારતા આપણે ઝોન વાઇઝ જવાનું છે, ને લગભગ 700 કરોડના કામ આપણે વડોદરામાં કરી ગોત્રીમાં જ્યારે ગોત્રીમાં હું મુલાકાત લેવા ગયો એ વખતે ત્યાંની હજુ વિઝિટ મારી બાકી જ રહી છે. અત્યારે હું એસએચજીમાં આવ્યો છું. દરેકે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, આરોગ્યની સુવિધાઓ હોય, કેટલાક સજેશન સૂચન અને વિગતો મેળવી અને એના માટેની યોગ્ય આપણે ડિરેક્શન આપીશું. હાર્ટ અને ન્યુરો સર્જન આપણી પાસે અવેલેબલ થાય. આપણે દરેક રીતે સ્પેશિયાલિસ્ટ અને વર્ગ એકના, અને હમણાં જ સ્પેશિયાલિસ્ટ માટે પણ આપણે ખાસ પેકેજો પણ જાહેર કર્યા છે. જેવા મળશે ઉપલબ્ધ થશે તો આપણે ચોક્કસ એને આપી દઈશું. પરંતુ તમારી જાણકારી ખાતર કહી રહ્યો છું કે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ માટે ગઈ વખતે 2600 સીટો આપણે પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટની આ વખતે વધારાના 1000 પીજી અને સુપર સ્પેશિયાલિસ્ટ આપણે એનઓસી રાજ્ય સરકારે આપી છે. એટલે હવે એ પણ એક્શન અને 5 વર્ષીય આયોજન કર્યું છે, જેથી કરી આવતા સમયમાં જ્યાં આગળ વર્ગ એકના ડોક્ટરો અથવા તો સુપર સ્પેશિયાલિટી ડોક્ટરો મૂકવાની જરૂર પડે એ ડોક્ટરો વધે, કારણ કે આવતા સમયમાં આપણી પાસે જે ગ્રેજ્યુએશન, અંડર ગ્રેજ્યુએશન એટલે એમબીબીએસ ડોક્ટરોની સંખ્યા પૂરતા પ્રમાણમાં થઈ જવા રહી છે. અત્યારે 7050 અને 100 સીટ બીજી એટલે 7150 સીટ છે, અને આવતા સમયમાં બીજી 10 મેડિકલ કોલેજોને આપણે મંજૂરી આપી રહ્યા છીએ. ડુંગરપુરથી તમે જ્યારે સવારે મને પ્રશ્ન પૂછ્યો એ વખત મારી પાસે પરંતુ એના પછી માલુમ પડ્યું કે એક કેસ 2 માસનું બાળક ડુંગરપુરથી સારવાર અર્થે અહીંયા ગુજરાતમાં આવ્યું હતું, અને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડ્યું છે, અને એમાં ડિટેક્ટ થયું. કોઈ પણ સંક્રમણ આખા ભારત ઉપર જ્યારે ભય મંડરાતો એવા સંજોગોમાં હું એ સંદર્ભમાં વાત કરું છું, કોવિડ સમયની વાત કરું છું. એવા સમયે કેન્દ્ર સરકાર હરકતમાં આવી જતી હોય છે. આદરણીય પ્રધાનમંત્રી નેતૃત્વમાં
મોદી સાહેબના નેતૃત્વમાં નડ્ડા સાહેબ અને આપણી પણ જેટલી વૈજ્ઞાનિક એજન્સીઓ છે એ તરત જ એના ઉપર કીન ઓબ્ઝર્વેશન કરતી હોય છે અને એનું પૂરેપૂરું મોનિટરિંગ કરી અને ભારતની અંદર શું કરવું જોઈએ એની સલાહ સૂચનો એસઓપી ત્યાંથી જાહેર થતી હોય છે અને એ પ્રમાણે બધા જ રાજ્યો એમાં પાર્ટિસિપેશન કરી અને ભારતની જનતાને અને પોતાની રાજ્યની જનતા માટેની ચિંતા. અત્યારે આપણે એસએસજી માં બેઠા છે અને કોર્ટ કેસમાં છે. મેં કહ્યું કે જ્યારે જ્યુડિશિયલ મેટર હોય એટલે એની અંદર કોઈ ચર્ચા કરવી અસ્થાન છે. આમાં એશ્યોરન્સ આપવાનું જ ના હોય એક્શનમાં. આમાં એશ્યોરન્સ ના હોય. જ્યારે પણ જરૂર પડે ત્યારે એક્શનમાં આવવું એ ગુજરાત સરકારે ભૂતકાળમાં પણ કરેલું છે. ચાહે વાવાઝોડું હોય કે કોવિડ કાળ હોય. જનતાને માટે જેટલું શક્ય હોય એટલું રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કામ કરે છે. ડૂઝ એન્ડ ડોન્ટ આ બધા એસઓપીસ ને એ જરા સાવધાની સ્વરૂપે એની થવાની જરૂર નથી પરંતુ સાવધાની સ્વરૂપે એ જે ત્યાંથી આપણને કેન્દ્ર સરકાર તરફથી જે પણ કોઈ સલાહ સૂચનો મળે એ લોકો સુધી પહોંચાડવા. કોઈ નવી ચેલેન્જ નથી. કોવિડ જેવી ચેલેન્જ ને પણ આદરણીય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં આખા દેશે એનો સામનો કર્યો છે. આ કોઈ ચેલેન્જ નથી પરંતુ ઇન્ફિશિયસ જેને ઇન્ફેક્શન વાળો રોગ કહી શકાય એ પ્રકારનો એક રોગ જ છે કે જેની અંદર શરદી ઉધરસ તાવ ગળામાં વગેરે વગેરે લક્ષણ એ સંક્રમણ ફેલાતું હોય છે ને ચેપી પ્રકારનો વાયરસ અને એ આ વાયરસ એ કઈ પહેલો નથી. આ 2001 થી એ ઓળખાયેલો વાયરસ